हाय फ्रेंड्स, आज આપણે સ્વાધ્યાય 14.3 એના પ્રશ્ન નંબર 4 છે જોવાના છે। આની પહેલાના પીરિયડમાં આપણે લંબ આલેખ વિશે અભ્યાસ કરી ગયા। આજના પીરિયડમાં આપણે સ્તંભ આલેખ વિશે અભ્યાસ કરવાનો છે। અને લંબ આલેખ અને સ્તંભ આલેખમાં કોઈ જાજો તફાવત નથી, બે સરખું છે, બેની આલેખ દોરવાની રીત છે સરખી જ છે। શું માઇનોર તફાવત છે? તો કે લંબ આલેખમાં બે સ્તંભ વચ્ચે થોડીક જગ્યા હોય છે, જ્યારે સ્તંભ આલેખમાં દરેક લંબ છે એ પાસે દોરવામાં આવે છે। બાકી બે સરખું જ છે, બરોબર છે। આપણે જોશું એટલે તમને ખ્યાલ પડશે। ચાલો તો રકમ વાંચીએ। એક છોડના 40 પાંદડાની લંબાઈ મિલીમીટરમાં આપવામાં આવી છે અને તેનાથી મળતી માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવી છે। હવે એક પાંદડા છે, 40 પાંદડાની લંબાઈ છે તમને મિલીમીટરમાં આપેલી છે। એ 40 માંથી 3 પાંદડાની લંબાઈ છે એ 118 થી 126 મિલીમીટરની વચ્ચે હતી। 118 થી શરૂઆત કરી 126 સુધીની હતી। 5 પાંદડાની લંબાઈ છે 127 થી શરૂ કરી 135 સુધી હતી। એમ દરેક પાંદડાની લંબાઈ છે અલગ અલગ એને જાણવા મળી અને એ પ્રમાણે એને કોષ્ટક બનાવીને દર્શાવેલું છે, બરોબર છે। પછી આગળ રકમ વાંચીએ। આપેલી માહિતીનું નિરૂપણ કરતો એક સ્તંભ આલેખ દોરો। સૌપ્રથમ વર્ગોને સતત બનાવો। હવે મિત્રો, અહીંયા જે તમને વર્ગો આપવામાં આવેલા છે એ વર્ગો છે અસતત છે, એમાંથી આપણે સતતમાં રૂપાંતર કરવાનું છે। ઈ કઈ રીતના કરવાનું? તો કે આપણે આગળ શીખી ગયા અધસીમા બિંદુ અને ઉર્ધ્વસીમા બિંદુ કેવી રીતના મેળવવું એ આપણે આગળ શીખી ગયા છીએ પહેલા જ વિડિયોની અંદર। તો એ પ્રમાણે આપણે વર્ગોને સતત બનાવશું। જો અહીંયા અસતત છે 118 થી 126, પછી અહીંયા 127 આવે છે એટલે એને અસતત કહેવાય। આની પહેલાના બે આલેખમાં તમારે જોયું હશે તમે કે અહીંયા જે ઉર્ધ્વસીમા હોય તે પછીના વર્ગની અધસીમા બનતી હતી, અહીંયા જે ઉર્ધ્વસીમા હોય તેના પછીના વર્ગની અધસીમા બનતી હતી, પણ અહીંયા એવું નથી। જો આ 126 છે, આ 127 છે, તો આવા વર્ગોને કહેવાય અસતત વર્ગો। અહીંયા તો તમને સૂચના આપેલી છે કે વર્ગોને સતત બનાવો, પણ કદાચ સૂચના ન આપવામાં આવેલી હોય તો પણ જ્યારે તમને આ પ્રમાણે વર્ગો સતત આપવામાં આવે ત્યારે સૌથી પહેલું કામ તમારે એ વર્ગોને સતત બનાવવાનું છે। સમજાઈ ગયો? આ ખાસ મુદ્દો ધ્યાનમાં રાખવાનો કે અસતત વર્ગો આપ્યા હોય ત્યારે તેને સૌથી પહેલા સતત વર્ગોમાં રૂપાંતર કરવાનું છે। તો આપણે અહીં સતત વર્ગોમાં રૂપાંતર કરીએ। ઓકે, હવે 118 છે અધસીમા છે, એ અધસીમામાંથી અધસીમા બિંદુમાં રૂપાંતર કરવું હોય તો શું કરવાનું? 118 માંથી 0.5 બાદ કરવાનું। તો 118 માંથી 0.5 બાદ કરો એટલે આવે 117.5। ઓકે, 126 છે એ ઉર્ધ્વસીમા છે, ઉર્ધ્વસીમામાંથી ઉર્ધ્વસીમા બિંદુમાં રૂપાંતર કરવું હોય શું કરવાનું? તો કે એમાં 0.5 ઉમેરવાના, 126.5, બરોબર। એ જ પ્રમાણે બીજા વર્ગનું 127 છે અધસીમા છે, અધસીમામાંથી અધસીમા બિંદુ કરવાનું છે, તો આમાંથી 0.5 બાદ કરો। ઓકે, એ જ પ્રમાણે ઉર્ધ્વસીમામાંથી ઉર્ધ્વસીમા બિંદુમાં રૂપાંતર કરો એટલે 135.5 આવશે। સમજાઈ ગયું? હવે જો થઈ ગયા સતત વર્ગો, અહીંયા જે હતો એ સંખ્યા અહીં આવી ગઈ, બરોબર છે। તો એ પ્રમાણે કરવાનું, અહીંયા જે હોય એ લખી નાખવાનું, ગણતરી કરીને કરો તો પણ એ જ આવવાનું છે। અહીંયા જે હોય એમાં 5 ઉમેરી દેવાના, 144.5, 153.5, 153.5, 162.5, 162.5, 171.5, 171.5,
અને 180.5 છે. ઓકે, તો આ પ્રમાણે અસતત વર્ગોમાંથી સતત વર્ગોમાં રૂપાંતર થઈ શકે છે. હવે મિત્રો આપણે એનો આલેખ દોરીએ. હવે આપણે અહીંયા તો ક્યાંય સમય એવું છે જ નહીં જગ્યા, તો આપણે પહેલા બોર્ડ સાફ કરી અને ફરીથી આલેખ શીખીશું. તો મિત્રો આપણે અહીંયા આલેખમાં x અક્ષમાં શું દર્શાવતું, તો કે આપણે જે અસતતમાંથી સતતમાં રૂપાંતર કર્યું એ વર્ગો છે આપણે x અક્ષ પર દર્શાવવાના. અને એ કયા વર્ગો દર્શાવવાના, તો કે પહેલા વર્ગના અધસીમાથી શરૂઆત કરવાની. પહેલા વર્ગની અધસીમાથી 117.5 અહીંયાથી શરૂઆત કરવાની, દરેક વર્ગની અધસીમા લખી નાખવાની. એટલે છેલ્લા વર્ગની અધસીમા 171.5 હશે. પછી છેલ્લો વર્ગ જ્યાં આવે એની ઉર્ધ્વ સીમા પણ લખવાની. એ કઈ હતી? 180.5. ઓકે, સમજાઈ ગયું? એ પ્રમાણે અહીંયા લખવાનું. તો y અક્ષ ઉપર શું લખવાનું, તો કે y અક્ષ ઉપર આપણે પાંદડાની લંબાઈ છે લખવાની છે, સંખ્યા નહીં પણ પાંદડાની લંબાઈ. તો પાંદડાની લંબાઈ છે સૌથી વધારે કેટલી છે, તો કે 12 મીમી છે. તો આપણે y અક્ષ ઉપર 12 મીમી સમાય એ પ્રમાણે લખવાનું. આપણે 1 2 3 4 5 એમ લખશું તો પણ સમાઈ જશે. તો આપણે એ પ્રમાણે લખીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. 12 કરતા વધારે સમાય તો કોઈ વાંધો નહીં, જ્યાં સુધી સમાય ત્યાં સુધી લખવાનું, પણ 12 કરતા ઓછા લખાવા જોઈએ નહીં. અને બીજું આ સ્તંભ આલેખમાં ખાસ ધ્યાન આપવાનું. લંબ આલેખમાં આપણે ક્યાં લખતા હતા x અક્ષમાં, તો કે બે ઘાટી લીટી હોય એની વચ્ચેના ભાગમાં લખતા હતા. પણ અહીંયા એવું નથી કરવાનું. તો અહીંયા શું કરવાનું છે, તો કે અહીંયા તમારે ઘાટી લીટી ઉપર જ લખાવા જોઈએ. વચ્ચેના ભાગમાં તમે લખશો તો એ તમારો આલેખ છે ખોટો પડશે. એટલે ઘાટી લીટી ઉપર જ લખવાનું. એ જ પ્રમાણે y અક્ષમાં પણ ઘાટી લીટી ઉપર જ. એ તો આપણે લંબ આલેખમાં ઘાટી લીટી ઉપર જ લખતા હતા. ઓકે, તો આ ખાસ ધ્યાન રાખવાનું છે, ઘાટી લીટી ઉપર લખાવવું જોઈએ, વચ્ચેના ભાગમાં નહીં. ઓકે, તો હવે આપણે આલેખ દોરવાની શરૂઆત કરીએ. પહેલો વર્ગ કયો હતો, તો કે પહેલો વર્ગ હતો 117.5 થી 126.5. બરોબર, મારે તો પૂછાઈ ગયું છે પણ તમે લખેલું હશે જોઈ લેવું. તો પહેલો વર્ગ છે 117.5 થી 126.5. એની સામે પાંદડાની લંબાઈ છે મીમીમાં કેટલી દર્શાવી છે? 3. તો આપણે 3 ની લંબાઈનો અહીંયા સ્તંભ દોરવાનો. ઓકે, ચાલો એક વર્ગ છે દોરાઈ ગયો, આપણે એક સ્તંભ દોરાઈ ગયો. હવે એમના પછી વર્ગ હતો 126.5 થી 135.5. એમાં પાંદડાની લંબાઈ કેટલી આપેલી છે? 5. તો આપણે અહીંયા 5 ની લંબાઈનો સ્તંભ દોરવાનો. ઓકે, જો બે સ્તંભ છે પાસ આવ્યા, બેની એક દિવાલ છે સામાન્ય છે. લંબ આલેખમાં શું હતું, બે સ્તંભ છે અલગ અલગ દોરવામાં આવતા, બરોબર છે. અહીંયા બે પાસ આવ્યા. હવે પછીનો વર્ગ હતો 135.5 થી 144.5. એની સામે શું આપેલા છે? પાંદડાની લંબાઈ 9 મીમી. તો આપણે 9 નો સ્તંભ દોરીએ. ઓકે, પછીનો વર્ગ છે 144.5 થી 153.5. એની લંબાઈ કેટલી છે? 12 મીમી. તો આપણે 12 સુધી સ્તંભ દોરશું અહીંયા.
ચાલો થઈ ગયું. પછીનો વર્ગ છે 153.5 થી 162.5. અહીંયા આપણે 5 ની લંબાઈનો સ્તંભ દોરશું. એના પછી 162.5 થી 171.5 એમાં છે 4. તો 4 ની લંબાઈનો સ્તંભ દોરીએ. છેલ્લો 171.5 થી 180.5 એમાં છે 2. તો 2 ની પાસે આપણે સ્તંભ દોરીશું. ઓકે, તો આ પ્રમાણે સ્તંભ આલેખ છે એ તૈયાર થાય. બધા સ્તંભો છે એ પાસે આવે. ઓકે, હજી એક આપણે સ્તંભ આલેખનો દાખલો લઈ લઈએ. હવે પાંચમા પ્રશ્નની રકમ વાંચીએ આપણે. નીચેના કોષ્ટકમાં 400 નિયોન બલ્બનું આયુષ્ય આપેલું છે. આયુષ્ય છે આ બલ્બની સંખ્યા છે, નિયોન બલ્બની સંખ્યા. 300 થી 400 કલાક આયુષ્ય હોય એવા 14 બલ્બ છે. 400 થી 500 કલાક આયુષ્ય હોય એવા 56 બલ્બ છે. 500 થી 600 આયુષ્ય હોય કલાકમાં એવા 60 બલ્બ છે. એમ દરેક બલ્બનું આયુષ્ય છે દર્શાવવામાં આવેલું છે. આપેલી માહિતીને સ્તંભ આલેખની મદદથી દર્શાવો. કેટલા બલ્બનું આયુષ્ય 700 કલાકથી વધુ છે એ પણ જણાવો. હવે 700 કલાકથી વધારે આયુષ્ય છે તો તમને અહીંયા પણ ખ્યાલ પડી જાય કોષ્ટક ઉપરથી. 300 થી 400 એટલે 700 કલાકથી ઓછું થયું. 400 થી 500 ઓછું થયું. 500 થી 600 ઓછું થાય. 600 થી 700 એ 700 કલાકથી ઓછું થયું. 700 થી 800, 800 થી 900, 900 થી 1000. આ ત્રણેયનો તમે સરવાળો કરો એટલે આ પ્રશ્નનો જવાબ મળી જાય. પહેલા આપણે પ્રશ્નનો જવાબ દઈ દઈએ. કોષ્ટક ઉપરથી પણ દઈ શકાય અને આ આલેખ ઉપરથી પણ તમે જવાબ દઈ શકો છો. ઓકે, તો કેટલા બલ્બનું આયુષ્ય 700 કલાકથી વધુ હોય તો કે 74 વત્તા 62 વત્તા 48. આ બધાયનો સરવાળો કરવાનો. ઓકે, તો 8 ને 2 10, 10 ને 4 14, 14 નો ચોગડો વધી 1, 4 ને 5, 5 ને 6 11, 11 ને 7 18. કેટલા એવા 184 બલ્બનું આયુષ્ય તમારે છેલ્લે લખવાનું, હું નથી લખતો. 184 બલ્બનું આયુષ્ય 700 કલાકથી વધુ છે. ઓકે, હવે મિત્રો આપણે આગળ ચર્ચા કરી એ પ્રમાણે કે સૌથી પહેલા તમારે સ્તંભ આલેખો એટલે વર્ગો જોવાના. સ્તંભ આલેખને પણ કોઈ પણ પ્રકારનો આલેખ હોય જોવાનો. વર્ગો છે સતતમાં છે ને, જો સતતમાં ન હોય તો એને સતતમાં ફેરવવા પડે. અહીંયા તો વર્ગો છે સતતમાં જ આપ્યા છે. 300 થી 400, આ 400 અહીંયા આવી ગયા. 400 થી 500, 500 થી 600, 600 થી 700. અહીંયા તો તમને સતત વર્ગો જ આપવામાં આવેલા છે. બરોબર છે? તો આટલું ક્લિયર કરી હવે આપણે આગળ સ્તંભ આલેખ દોરીએ. બરોબર? તો અહીંયા આલેખમાં તમારે એક શખ્સમાં આયુષ્ય દર્શાવવાનું છે. આપણે આયુષ્યના જે વર્ગો હતા એના અધસીમાંથી શરૂઆત કરવાની. પહેલા વર્ગની અધસીમાંથી શરૂઆત કરવાની, તે છેલ્લા વર્ગની અધસીમા સુધી લખવાનું. છેલ્લો વર્ગ આવે એટલે એની ઉર્ધ્વસીમા પણ લખવાની. ઓકે, એટલે 300 થી શરૂઆત કરીને 1000 સુધી લખવાનું. અને y માં શું દર્શાવશો તો કે y માં આપણે બલ્બની સંખ્યા છે એ દર્શાવવાની છે. તો બલ્બની સંખ્યા સૌથી વધારે કેટલી છે જોવો જોઈએ. 86 છે. તો 86 સમાય એ પ્રમાણે આપણે y માં દર્શાવવાનું. તો અહીંયા આપણે 1 2 3 4 5 એમ કરીએ તો કોઈ દિવસ સમાય ના સમાય. 2 4 6 એમ 2 સેમી અંતર રાખીએ તો સમાય, તો પણ ન સમાય. આપણે 5 5 ના અંતર રાખીને સંખ્યાઓ લખશું. ઓકે, તો 5 10 15 20 25 30 35
40 45 50 55 60 65 70 75 80 85 ઓકે અને મારે થોડું બોર્ડ નાનું પડે છે 90 સુધી લખવાનું તમારે બરાબર હવે આપણે આલેખ દોરવાની શરૂઆત કરીએ સૌથી પહેલા પેલો વર્ગ છે 300 થી 400 નો તો 300 થી 400 નો વર્ગ છે એની સામે આવૃત્તિ કેટલી છે 14 છે તો આપણે 14 છે કેટલો સ્તંભ દોરીએ 14 લંબાઈનો તો આપણે અહીં 14 લખેલા નથી તો 10 અને 15 ની વચ્ચે 5 નાના ખાના હોય છે તો 5 ખાના છે એક એક નો અંતર ના હોય 10 પછી 4 ખાના તમે લઈ લ્યો એટલે 14 કહેવાય ઓકે તો 4 ખાના લઈને એટલો આપણે સ્તંભ દોરશું મારે અહીં ખાના દોરેલા ન હોય તમારે ખાના દોરેલા એટલે એક્ઝેક્ટ 14 નો થવો જોઈએ 15 થી સેજ નીચેના ભાગમાં દોરવા ઓકે તો 300 થી 400 માં 14 નો સ્તંભ દોરાઈ ગયો પછી આગળ 400 થી 500 માં 56 400 થી 500 માં 56 56 પણ લખેલા નથી તો 55 ની સેજ ઉપર એક ખાનું ઉપર એટલે 56 થાય તો 56 નો આલેખ દોરીએ આપણે ઓકે પછી 500 થી 600 વર્ગ છે એમાં આપેલા છે 60 તો 60 સુધીનો લંબાઈનો દોરીએ 60 તો આપણે દર્શાવેલા છે પછી 600 થી 700 600 થી 700 માં કેટલા છે 86 તો 86 સુધીનો સ્તંભ આપણે દોરીએ ચાલો દોરાઈ ગયો 600 થી 700 નો થઈ ગયો હવે 700 થી 800 માં કેટલા છે 74 તો 700 થી 800 માં આપણે 74 લેશું 70 અને 75 માં આવે 70 થી ઉપર 4 ખાના અથવા તો 75 ની નીચે એક ખાનું લેવાનું ઓકે થઈ ગયું હવે 800 થી 900 800 થી 900 માં કેટલા છે 62 તો 62 એટલે ક્યાં આવશે તો કે 60 ની ઉપર બે ખાના 60 ની ઉપર બે ખાના લેવાના હવે છેલ્લું 48 900 થી 1000 માં 48 છે તો 48 ક્યાં આવશે 50 ની નીચે બે ખાના અથવા તો 45 ની ઉપર ત્રણ ખાના ઓકે તો આ આપણો સ્તંભ આલેખ થઈ ગયો કમ્પ્લીટ બરોબર છે સમજાઈ ગયું તો હવે પછીનો જે આપણો પીરિયડ આવશે એમાં આપણે આવૃત્તિ બહુકોણ વિશે ચર્ચા કરવાની છે ઓકે